मोहम्मद सल्लल्लाहु सल्ली अला मोहम्मद व आले मोहम्मद अल्लाहुम्मा सल्ली अला मोहम्मद व आले मोहम्मद अल्लाहुम्मा सल्ली अला मोहम्मद व आले मोहम्मद لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين سيدنا ونبينا ومولانا بالقاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وبآله الطيبين الطاهرين المعصومين المظلومين واللعنة الدائمة على أعدائهم أجمعين من يومنا هذا إلى يوم الدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم من عمل صالحا من ذكر أو أنثى وهو مؤمن فلنحيينهم حياة طيبة صلوات اللهم صل على محمد وآل محمد जिंदगी में अंदर સ્ટેબિલિટી એટલે બેલેન્સ જે નામ આપે આપણે એ બહુ જરૂરી છે. સ્ટેબિલિટી કેને કહેવાય? જેવી રીતે એક્ઝામ્પલ, એ મારો હાથ છે. અગર મારો હાથ એમ ડગતો હોય તો એ સ્ટેબલ નથી. નીચે છે, ઉપર જાય છે, એટલે ઈ ડગતો નથી. અગર સ્ટ્રેટ હોય તો એ ડગે છે, મતલબ કે સ્ટેબલ છે. એવી જ રીતે આપણે જોઈએ કે કોઈક વખતે જે છે ખુરશી હોય છે. ખુરશી આપણે જોઈએ કે કોઈ વખતે ખુરશી ડગતી હોય છે, મૂવ હોય છે, એટલે સ્ટેબલ નથી. પણ અગર એના ચાર જે પગ છે અગર એ સરખું આવી જાય તો એ સ્ટેબલ થઈ શકે છે. જિંદગીની અંદર પણ સ્ટેબિલિટી બહુ જરૂરી છે. હવે સ્ટેબિલિટી સોશિયલ સ્ટેબિલિટી હોય છે, એટલે સામાજિક સ્ટેબિલિટી, ઇમોશન્સ સ્ટેબિલિટી, જજ્બાતીની સાથે સ્ટેબિલિટી હોય છે. પછી આપણે આવે ફેમિલી સ્ટેબિલિટી હોય છે, દરેક રીતે. પછી એના કરતા વધારે જે સ્ટેપ છે એ છે સ્પિરિચ્યુઅલ સ્ટેબિલિટી, એટલે રૂહાનિયતમાં સ્ટેબિલિટી લાવવા માટે. હવે અગર કોઈની ઇન્સાનની જિંદગીની અંદર હું તમને એક સવાલ પૂછા કરું છું, એનો જવાબ તમે આપજો ઇન્શાઅલ્લાહ. એક સવાલ એ છે કે અગર કોઈ ઇન્સાનને આપણે સવાલ કરીએ કે ભાઈ તારી જિંદગી કેવી પસાર થાય છે, તો અગર એ કહે અમને કે ના મને આ તકલીફ છે, મને રોજીની તકલીફ છે, મને ફલા તકલીફ છે, ફેમિલી ઇશ્યુઝ છે, વગેરે વગેરે, મારી તબિયત બહુ ખરાબ રહે છે, તો આપણે એને શું કહેશું કે એની જિંદગી સ્ટેબલ છે કે નથી? બરાબર ને? એટલે એમ જનરલ જોવા જાય એ એક જાહેર તौर પર સ્ટેબિલિટીની વાત થાય છે. આપણે એમ લાગે છે કે એ સ્ટેબલ નથી. દોસ્તો, આપણે મોહબ્બતે અહલ બેત, હવે આપણે જરાક એક પગલો ઉપર લઈ આવે રૂહાનિયતની સ્ટેબિલિટી માટે. અગર આપણી હાલત રૂહાની હવાલેથી
સ્પિરિચ્યુઅલ હવાલીથી સ્ટેબિલિટી હશે, પછી જિંદગીમાં જેટલા પણ અપસાઇડ ડાઉન હોય, ઉપર નીચે હોય, એ પછી ફરક નથી પડતો. એટલે ઇન્સાન સ્પિરિચ્યુઅલ લેવલ અગર એનું એક લેવલ પર ઉપર પહોંચી ગયો, પછી ઓટોમેટિકલી બીજા જે ઇશ્યુઝ છે જિંદગીની અંદર, ઇમોશન્સ છે, ફિઝિકલ સ્ટેબિલિટી છે, પછી ઓટોમેટિકલી એક જાતની કનેક્શન આવી જશે. અગર હું કહું છું કે હું અહલ બેત અલૈહિસ્સલાતુ વસ્સલામની મોહબ્બત દિલમાં રાખું છું, હવે એ મોહબ્બત કોઈક વખતે બહુ જોશમાં હોય છે, કોઈક વખતે બહુ ઓછું થઈ જાય છે, હે ને? કોઈક વખતે એની રોશની બહુ તેજ હોય છે, એકદમ ફોર. કોઈ વખતે એ અહલ બેત ની મોહબ્બત, કોઈ વખતે એની રોશની ધીમી થઈ જાય છે. એટલે સ્ટેબલ નથી. એને સ્ટેબલ લાવવા માટે અમુક ચીજો છે કે જે આપણે મહેનત કરવાની જરૂર છે. તો 4 એવી વસ્તુઓ છે, 4 એવી વસ્તુઓ છે કે જે અમે અમારી જિંદગીની અંદર એક જાતની સ્ટેબિલિટી લઈ આવી શકે છે. પહેલું, આ સિદ્ક, એટલે સાચું બોલવું. સાચું. હવે સાચું બોલવું એ એક એવું સબ્જેક્ટ છે કે ઓછામાં ઓછા લગભગ એના ઉપર એક અશરો થઈ શકે છે. ફક્ત આ સિદ્ક, એક સચ્ચાઈ ઉપર. કઈ જાતની સચ્ચાઈ? આપણે બહુ ડિટેલમાં ન જાય, ફક્ત એક ઇશારો હું તમને આપું છું કે સાચું, ફક્ત સાચું બોલવું, કે હું સાચું બોલું છું એને સાચું કહેવાય ના. બે જબાનનું ન હોય, એટલે આપણે ઉર્દુમાં કહેવત છે ને કે દોગલા પણ ન હોય, એટલે બે જબાન બોલવા. સામે વાળે તો એને બહુ મીઠાશથી વાત કરું છું, પણ મારી દિલની અંદર નફરત છે. એટલે એક કહેવત છે કે હાથીના જે દાંત હોય છે એ દેખાવમાં અલગ દેખાવાનું, ને પછી જે ચાવવાનો હોય એ દાંત અલગ હોય. સામેથી આવે મારા પાસે, મને એની દિલની અંદર નફરત છે, પણ સામેથી આવે એટલે હવે હું એને દોગલા પર કહું. એને સામેથી શું લાગે કે ના, તું વ્યાજી ન કર, હું તને બધું કરી આપીશ. પછી જાણે ટાઈમ આવે એટલે હું બદલી જાઉં. દોસ્તો, એ વિચાર કરવાની વાત છે. આ સિદ્ધ સચ્ચાઈ. ફક્ત સચ્ચાઈ એ જ નથી કે હું સાચું બોલું, એ તો એક લો કેટેગરી છે. ઉલમા અને ઉરફા બયાન કરે છે કે દરેક રીતે અગર આપણે જોવા જાય તો એની અંદર પણ એક જાતની બહુ ડિટેલ એની અંદર મોજૂદ છે. કોઈ મારા પાસે આવે અને મશવરો માંગે, સલાહ માંગે મારા પાસે, હું એને સારી સલાહ ના આપું, એટલે હું આ સિદ્ધકની કેટેગરીમાંથી નીકળી ગયો. તો એ પહેલી પોઈન્ટ કે જે મારી લાઈફની અંદર, મારી જિંદગીની અંદર સ્ટેબિલી લઈ આવી શકે છે, એ છે સિદ્ક, સચ્ચાઈ. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામની જમાનામાં એક માણસ આવે છે ને ઇમામને કઈ મશવરો પૂછા કરે છે, એની સલાહ પૂછા કરે છે. પહેલે ઇમામ એને જોઈ કરીને કીધું ખબર. એ ત્યાં ગયો, ઇમામ હુજરામાં ગયા, 2 રકાત નમાઝે શુક્રાના પડ્યા. 2 રકાત નમાઝે શુક્રાના પડ્યા. અને જ્યારે 2 રકાત નમાઝે શુક્રાના પડે છે ત્યારે અલ્લાહ પાસે દુઆ માંગે છે કે ફલા શખ્સ મારા પાસે આવ્યો છે, પ્લીઝ અલ્લાહ મને હેલ્પ કર કે મને સારો મશવરો આપી શકો. તમે વિચાર કર્યા, ઇમામ જેવી શખ્સિયત પણ. એટલે
એ સચ્ચાઈ છે કે હું સામેવાળાને ખરાબ ન ચાહતો, એ પણ એક સચ્ચાઈની કેટેગરીમાં આવી જાય છે. સુબહાનઅલ્લાહ. આ એક અસિદ્ધ પહેલું. બીજું આવે છે હયા, મોડેસ્ટી. ઓકે, શર્મ, હયા આપણે કહીએ. ઓકે, હવે એ હયાની બહુ લો કેટેગરી છે, બહુ લો કેટેગરી છે કે આપણે ના મહેરમને ન જોઈએ વગેરે વગેરે. બરાબર કે અગર આપણે ડિટેલમાં જાય, એ પણ એક બહુ ખૂબસૂરત મોતું છે, બહુ ખૂબસૂરત મોતું છે. એની બાજુમાં એક વર્ડ આવે છે મુરવ્વા. અરબીમાં એક લફ્ઝ આવે છે મુરવ્વા, યાની મુરવ્વત. શર્મ, હયા, મોડેસ્ટી. કહેવાનો મતલબ એમ છે કે અગર ઇન્સાન મારા પાસે આવે, હું ઈ માફી માંગવા માટે, એક્ઝામ્પલ સામેથી આવે, મને માફી માંગે છે, તો મારી મુરવ્વત શું કહે છે, હું એને માફ કરી દઉં. ઈ હયા છે. જરા ડિટેલમાં હયા છે. આપણે ડિટેલમાં વિચાર કરીએ. આજકાલ સુધી અત્યારે આપણે એ સાંભળતા હતા ને કે આપણી બિલકુલ, કારણ કે આપણે એવી સોસાયટીમાં રહીએ છીએ કે જે ઓપન સોસાયટી છે યુરોપની અંદર. પણ એ તો એક બીજી वो છે જે અસલ હયા મુરવ્વત છે. મુરવ્વત કે જે સામેવાળો માણસ મારા પાસે આવે છે અને મારા પાસે માફી માંગે છે ને હું એને ઇનકાર કરું છું. ચલો બીજા કેટેગરીમાં આપણે જાય કે સામેવાળો ભલે માફી નથી માંગતો મારા પાસે, પણ એટલીસ્ટ એ મારાથી મુસ્કુરાય છે, પણ મને એના સાથે નફરત છે, એટલે હું એરોગેન્ટ, તકબ્બુર, જવાબ ના આપું. એને હયા ન કહેવાય. પછી આપણે બીજા કેટેગરીમાં આવે, એ એક હયા છે દોસ્તો, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હયા સામેવાળો એક્ઝામ્પલ કાંઈ પણ મિસ્ટેક કર્યો, ઓકે, ઓચિંતાનું એને પબ્લિકની સામે એને કીધું કે તું શું કરે છે, એ હયા છે. તમે વિચાર કરો, સામેવાળો શરમાઈ જાય, અલ્લાહુ અકબર, સામેવાળો શરમાઈ જાય છે કે ના? અહીંયા આપણે વિચાર કરી ઇમામ હસન અને ઇમામ હુસૈનનો દાખલો કે જે એક બુઝુર્ગ માણસ, તેનો વુઝુ સહી ન હતો, ઇમામ એને જોઈ લીધા, ઇમામ એના પાસે જાય છે, સલામ કરે છે, તહેઝીબથી વાત કરે છે, ઇજ્જત આપે છે અને કહે છે કે તમે બુઝુર્ગ છો, પ્લીઝ તમે અમારો વઝુ ચેક કરો, અગર ગલત હોય તો તમે અમને કહેજો. આ બુઝુર્ગ એક વખત જ્યારે એ લોકોનું વઝુ જોઈએ છે, પગમાં પડી જાય છે, કીધા માફ કરજો, તમારા બચ્ચા જેવું વઝુ જે છે એ સહી છે, તમે નાદા થઈને મને શીખાઈ રહ્યા છો, હું મારું વઝુ ગલત કરતો હતો. જોવા ઈ જાય કે ઈ નાદા હતા ઝાહિરી તौर ઉપર, પણ કાયનાતના ઇમામ હતા કે જેને સમજાવી દીધા. તમે વિચાર કર્યા કેટલું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે હયા. એ બહુ ઇમ્પોર્ટન્ટ. એક્ઝામ્પલ, બીજું લેવલ આપણે પાસે જાય, મારું ભાઈ છે, ઓકે, મારું ભાઈ છે, મારા પાસે રિસોર્સિસ છે, પૈસો છે, ગાડી છે, હર ચીજ મારા પાસે સહુલત છે, મારો ભાઈ છે, એના પાસે નથી કઈ, બિચારો ફાંફા મારે છે, તકલીફમાં ગિરફ્તાર છે મારા પાસે, અને એ પણ શરમાઈ છે મારા પાસે માંગવા. તમે જોજો, આ એક બહુ ડિટેલની વાત છે. એ હિચકિચાય છે. તો હવે હું એને દેખાડતા એને બરાવું તો તે થાય. જો બહુ ડિટેલની વાત છે. એને હું દેખાડું, પણ એને હું બસ દેખાડતો જ રહું, એને હું નીચે કેટેગરીમાં રાખું, એને હયા કહેવાય? હરગિઝ ના. અગર મારા પાસે છે, જેટલું થાતું હોય હું કરી શકું, અગર નથી ને હું નથી કરી શકતો, અમુક ચીજે મજબૂરીમાં છે, કમ સે કમ મારી મુરવ્વત એ કહે છે
કે હું એને રાસ્તો દેખાડું, હું એને ઉત્તેજન આપું, હિંમત ન હાર, કાંઈ વાંધો નહીં આવે, ખુદા બધું સારું કરશે, તારો પણ બેડો પાર કરશે, હું એને મોટિવેશન કરું. અગર આ પણ નથી કરી શકતો, અલ્લાહની બારગાહમાં કમ સે કમ એને હકમાં દુઆ તો કરી શકું ને. અલ્લાહુ અકબર. હયા, મુરવ્વત, એ પણ એક બહુ ખૂબસૂરત સબ્જેક્ટ છે. આપણે જાય છે યુનિવર્સિટીઝની અંદર, કોઈક વખતે એવું થાય છે કે આપણા પાસે રોજ આપણે સ્કૂલમાં જાય છે, રોજ આપણે યુનિવર્સિટીમાં જાય છે, આપણે એક પણ ક્લાસ આપણે મિસ નથી કર્યા થાય છે. પણ આપણો એક દોસ્ત છે, ભલે નહીં આપણો હોય કે ન હોય, બીજા ઇન્સાન તો છે ને, અલ્લાહની મખલુક તો છે ને, એ બીમાર હતો, એ ના આવી શક્યો 4-5 દિવસ. અહીંયા મારી ફરજ શું થાય છે? મુંજાઈ છે, જીએસએસસી ની એક્ઝામ છે, એ લેવલ ની એક્ઝામ છે, હાઈ ક્લાસ ની એક્ઝામ છે, અમુક મહિના બાકી છે. અગર એ પેપર કમ્પ્લીટ નહીં કરે તો શું કરે? મારી તે વખતે ફરજ થાય છે કે એને હું હેલ્પ કરું. અહલે બેતના અખલાક અહીંયા એ દેખાડે છે તાકી એ કામયાબ થઈ જાય. એને મુરવ્વત કહે છે. સ્ટેબિલિટી લાઈફની અંદર એને લાવવા માટે બહુ ઘણા બધા ફાયદાઓ છે. જે જિંદગીની અંદર સ્ટેબિલિટી આવી જશે, પછી નો ડિપ્રેશન, નો એન્ઝાયટી, કોઈ જાતનું ગમ નથી, ખુશ મિજાજ જિંદગી છે એની, હેપી લાઈફ છે એની. આપણે વિચાર કરે, ફિક્ર કરે, સ્ટેબિલિટી લાઈફમાં આવી ગઈ છે. આવી ચીજની સ્ટેબિલિટી અગર આપણે આવી, કમ સે કમ એ ચીજ આપણે કરે એટલીસ્ટ, તો એનાથી શું ફાયદો થાય છે? આપણે વિચાર કરે, ફખ્ર કરે અને જોઈએ કે કેવી રીતે ઇન્સાન આગળ વધી શકે છે. અને પછી જે ત્રીજી વસ્તુ આવે છે, એનાથી પહેલા એક વાત હું કહ્યું, જે હું હમણાં શરમની વાત કહ્યું ને, અને ઈમાન. ઓકે, ઈમાન અને શરમ, ઈમાન અને હયા, ઈમાન અને મોડેસ્ટી, એ બંને સાથે હોય છે. જે સોસાયટીની અંદર, જે ફેમિલીની અંદર, વિચાર કરવાની વાત છે, અગર એ ઈમાન નથી, એનો મતલબ કે એની અંદર શરમ પણ નથી. જો ઈમાન ઇઝ એ ફર્સ્ટ પ્રાયોરિટી. ઈમાન છે એટલે હયા છે, ઈમાન છે એટલે શરમ છે, ઈમાન છે એટલે મુરવ્વત છે. એ સાથે સાથે હોય છે. અગર એ આવી ગયું, ઈમાન આપણે કહીએ છીએ કે યસ આઈ એમ અ ફેથફુલ પર્સન, હું ઈમાનદાર છું, ઈમાન છે, બધું છે, પણ હું અહીંયા મુરવ્વતથી કામ નથી લેતો, અહીંયા હું શર્મ હયાથી, તો એ મારી ઈમાનમાં કાંઈ ને કાંઈ ખોટ છે, જેથી કરીને મને એનું ઈલાજ કરવું જરૂરી છે. તો આ એક મોટી સવાલ, એક સવાલ કરે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અને ત્રીજો જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જે મારી જિંદગીમાં સ્ટેબિલિટી આવી શકે છે, એક જાતનું બેલેન્સ આવી શકે છે, સક્સેસફુલ લાઈફ થઈ શકે છે, જે સૂરે નહલની આયતની તિલાવતનું શરફ તમારી ખિદમતમાં પેશ કર્યો ને, એમાં અલ્લાહ શું કહે છે કે મન આમિલ સાલિહાન મિન ذكرin અવ ઉનસા વલનુહયન્નહુમ હયાતન તય્યબા. કે ચાહે મર્દ હોય યા औरत હોય, એ લોકોને હુકમ કે સારા કામ કરે અને એને શું અતા થશે? ગુડ લાઈફ, સારી લાઈફ, હયાત તય્યબા, પ્યુરિફાઈડ લાઈફ, પાકો પાકીઝા લાઈફ, આપણે વધતા જ જાય એવી લાઈફ જે સ્ટેબલ હોય. અલ્લાહ આપશે. તો આ એક 4 પોઈન્ટ્સ છે, એમાં આપણે પહોંચ્યા ક્યાં? ત્રીજા પોઈન્ટમાં. પહેલું પોઈન્ટ શું હતું? અસિદ્ક, અહસન, એટલે સચ્ચાઈ. બીજો અહસન, શુક્ર ખુદાનો, અલ્હમ્દુલિલ્લાહ, યાદ છે. અને ત્રીજો શું છે? હુસ્ન ખુલ્ક, એટલે સારા અખલાક, સારા અખલાક, હુસ્ન ખુલ્ક, હમ્બલ થાવ. ઓકે, હમ્બલ, બહુ
એટલે એ ચીજ જે છે ને બહુ જરૂરી છે, સોફ્ટ સ્પોકન જેને આપણે કહેતા હોય છે. એટલે ડિસિપ્લિનની સાથે રહેવું. આપણે વિચાર કરીએ, ક્લાસ શરૂ થઈ ગઈ છે, આપણે યુનિવર્સિટીમાં જાય છે, ઓકે, અને પ્રોફેસર્સ છે, ટીચર્સ છે, એ ક્લાસ શરૂ થઈ ગઈ છે. હું સ્કૂલમાં જલ્દી આવી ગયો, બારે બેઠો છું, ફ્રેન્ડ સાથે હસી મજાક કરું છું. એક એક્ઝામ્પલ આપું છું. આપણે વિચાર કરે કે મારો ટીચર આવી ગયો છે, બચ્ચાઓનું દર શરૂ થઈ છે. એ એક અખલાક છે ને કે નથી? કે મને ખબર છે, હું જ્ઞાની કરીને બારે બેઠું છું, ટાઈમ પાસ કરું છું, ને મારો ટીચર મને જોઈ જ ખબર છે કે એને બારે આવું છું. જ્યારે એની વિગત, તો એ મગજમાં શું વિચાર કરશે? વખતે કદાચ મારી ક્લાસ એને ન ગમતી હશે, વખતે કદાચ કાંઈ મારી ભૂલ હશે, વખતે એ કદાચ હું એને ન ગમતું હશે. એની મગજની અંદર કેટલા મારા લીધે નેગેટિવ ખ્યાલ આવ્યા છે. એ ખ્યાલના સાયકોલોજીકલી કેટલું અસર પડે છે આપણે વિચાર નથી કરી શકતા. અલ્લાહુ અકબર. જ્યારે એ વિચાર કરે છે, ખેર ઇન્સાનને તો હુસ્ને ઝનથી હંમેશા કામ લેવું ખપે, પણ હવે બધાય હુસ્ને ઝનથી તો કામ નહીં લઈ શકે. બધાય એ કેટેગરીમાં ન હોય. કહે છે કે આપણે હંમેશા પોઝિટિવ વિચાર કરો, તો બધાય પોઝિટિવ નહીં વિચાર કરે. તો જેટલું ટાઈમ એ વિચાર કરતો હશે, એની મગજમાં કેટલું ડિફેક્ટ થાય, તો એનો જિમ્મેદાર કોણ હશે? હું હોઈશ કે નહીં? તો દોસ્તો, આ એક અખલાક છે. અખલાક ફક્ત એ જ નથી કે આપણે બધાઓ સાથે સલામુન અલૈકુમ કહે, સારો વર્તાવો રાખે. ફક્ત અખલાક એને જ ન કહેવાય. અલ્લાહુ અકબર. આ એક અખલાકનો એક બીજો લેવલ છે, કે જેથી કરીને इंसान अगर विचार करे तो यकीन माने आ इंसान ની જિંદગી ઓટોમેટિકલી ચેન્જ થઈ જાય છે. આ હુસ્ને અખલાક. હવે આપણે વિચાર કરે, ગૌર કરે અને ફિક્ર કરે, અખલાક કેટલું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જ્યારે પણ સામે વાળો મને સલામ કરે તો હું એને બહેતર જવાબ આપું, સારો રિસ્પોન્સ કરું. ઇસ્લામની અંદર છે, કોઈ આપણે અસ્સલામુ અલૈકુમ કહે તો આપણા ઇમામો કહેતા હતા વાલેકુમ સલામ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ, અને બહેતર સે બહેતર. ઇમામ હસન મુજતબા અલૈહિસ્સલામનો એક બહુ એક્ઝામ્પલ વાક્યો છે કે ઇમામ ને એક કનીઝ સલામ કરી, ઇમામ એને બહેતર જવાબ આપ્યા. કનીઝ એમને ઇમામને એક ફ્લાવરનું જે છે ગુલદસ્તો આપી, ફ્લાવર આપી. ઇમામ એને લીધા અને બહેતર રિપ્લાય કર્યા, એ કનીઝને આઝાદ કરી નાખ્યા. બહેતર. સુબહાનઅલ્લાહ. ફિક્ર કરે, આપણે ગૌર કરે, અને એનાથી આપણે કેટલું બધો ફાયદો મળે છે દોસ્તો. સુબહાનઅલ્લાહ. અને પછી જે ચોથી વસ્તુ છે એ છે અશુક્ર. જી દોસ્તો, અશુક્ર એટલે શુક્ર કરવું, હરેક રીતે શુક્ર કરવું. આપણે તો નેમતો મળે છે ને ત્યારે આપણે શુક્ર કરીએ છીએ, હે, નેમતો મળે છે આપણે શુક્ર કરે છે. જ્યારે એ શુક્ર જે છે ને એને પરમનન્ટ બનાવી નાખો, પરમનન્ટ, દાયમી, પરમનન્ટ. અગર તકલીફ પણ આવે, એ તકલીફ વખતે કદાચ સારી હોય, અગર ઈ નેમત આપણે મળે તો આપણે કદાચ ફસાઈ પણ શકીએ છીએ. ઈ કોઈક વખતે આવી જાતની તકલીફ અમે મોટી બલાઓથી રોકે છે, મોટી તકલીફથી રોકે છે. આ શુક્ર કેટલો ઇમ્પોર્ટન્ટ મોઝુ છે. એ પણ એટલે ખુદા કહે છે લઈન શકરતુમ લઅઝીદન્નકુમ વલઈન કફરતુમ ઇન્ન અઝાબી લશદીદ. અલ્લાહુ અકબર. કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એ નેમત આપ્યો છે, જેનું શુક્ર આપણે અદા કરતા રહેશું, અલ્લાહ નેમતોમાં વધારો કરતો જશે, નેમતોમાં ઇઝાફો કરતો જશે. અને જ્યારે નેમતોમાં ઇઝાફો કરતો જશે ત્યારે આપણે વિચાર કરે, ફિક્ર કરે
ત્યારે રહેમતના દરવાજા મારા માટે ખુલી જશે. આ છે શુક્ર. ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસલામ ફરમાવે છે कि ए परवरदिगार હું તારો કઈ नेमतનો શુક્ર અદા કરું? અગર હું તારો એક नेमतનો શુક્ર અદા કરવા ચાહું છું તો તારી બારગાહમાં કઈ જાતની नेमતો નાઝિલ થાય છે. સુબહાનઅલ્લાહ. એટલે તો ઇમામ સજદો કરતા હતા, શુક્ર થાય, તકલીફ પણ આવે, સજદો કરતા હતા. એટલે તો ઇમામનું નામ સજ્જાદ પણ છે અને સાજિદ પણ છે. તવજ્જો છે ને? સજ્જાદ એટલે સજદો કરવા વાળો, બહુ સજદો કરવા વાળો સજ્જાદ. સાજિદ ઈ કે જ્યાં જગ્યામાં સજદો કરે ત્યાં મસ્જિદ બની જાય. અલ્લાહુ અકબર. ઈ સજદો સાજિદ. એટલું સજદાની અંદર તાકાત. મસ્જિદ આપણે કેમ કહીએ છે? સજદા કરવાની જગ્યા. મસ્જિદ સુજૂદ થી આવ્યો છે ને, સજદા કરવાની જગ્યા. તો શુક્ર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હર હાલની અંદર શુક્ર. ખુદાવંદ તઆલા આપણે વિચાર કરે, જે આપણે લઝ્ઝત મળે છે ને, ટેસ્ટ મળે છે, ખાવાનું આપણે ખાઈ છે, ટેસ્ટ બગ્સ છે આપણા પાસે. ઘણા પાસે આ ટેસ્ટ બગ્સ નથી, એ લોકોને સ્વાદ નથી આવતો. યસ, આજે આપણે ખબર પડે છે કે હું મિર્ચી ખાધું છું યા પછી જે મીઠાઈ, આપણે ખબર પડે છે કે હું શું ખાધું છું. બરાબર કે જરાક પણ અગર તીખી મિર્ચી આવી જાય છે આપણે એકદમ મોઢું ભરે છે ને, ફીલ થાય. તો આપણે ફીલ થાય છે કે આપણા પાસે ટેસ્ટ બગ્સ છે. બીજા તરીકેથી અગર આપણે કઈ જાતના પણ સુકૂન મળે, રિલેક્સ મળે, સુકૂન આપણે મળી ગયો, મેન્ટલી સુકૂન આપણે મળ્યો, આપણે એનો પણ શુક્ર અદા કરે. એ સહી માનવાની અંદર. હવે કોન્ક્લુડ કરું છું. અલ્લાહુ અકબર. હવે જ્યારે કોન્ક્લુઝન આવે છે ત્યારે એક બહુ ખૂબસૂરત નતીજો છે. આજે હું રિવાયત તમારી ખિદમતમાં પેશ કર્યો છું. આ છે ઉસૂલે કાફીની રિવાયત. હવે એનો ફાયદો શું છે? અગર હું એ રિવાયત તમારી ખિદમતમાં પેશ કરું, ચાર ચીજો છે: અસિદ્ક, અલ હયા, હુસ્નુલ ખુલ્ક વ શુક્ર. એ ચાર ચીજો, એનો ફાયદો શું છે અગર હું કરીશ? હવે તમે હદીસ સંભળાવું છું. આપણા ઇમામ ફરમાવે છે, ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, અરબઉન મન કુન્ના ફીહી વ કાના મિન કર્નિહી ઇલા કદમી ઝુનૂબે. અહીંયા એક વર્ડ આપ્યો છે, કર્ન. કર્ન તમે સમજ્યા? સિંગ જે આવે છે, જે સિંગ હોય છે ને, એ સિંગ ઈ એક મેટાફોરિકલ લેંગ્વેજ છે. એ કર્નની વાત થાય છે, યાની અહીંયાથી કરીને, માથાથી કરીને પગ સુધી અગર જે પણ ઈ કોઈ ચાર વસ્તુની અંદર, ચાર વસ્તુમાં અમલ કરશે, આ સિદ્ક જે હું તમારી ખિદમતમાં ડિટેલમાં બયાન કર્યો, હયા, હુસ્ને ખુલ્ક અને આ શુક્ર, એ ચાર ચીજોને બયાન કરશે તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફકત એના ગુનાહો જ માફ નહીં કરશે, બલકે એની બદલીમાં, એની રિપ્લેસમાં નેકીઓ લખી આપશે. અગર આપણે એ ચીજ આપણે કરીએ, અમારી જિંદગીની અંદર એક સ્ટેબિલિટી આવી જાય છે. સ્ટેબિલિટી આવી જાય છે. આ બધી વસ્તુઓ જે છે, આપણી લાઈફ અનબેલેન્સ થઈ જાય છે, કારણ કે આપણે નેમતો છે, આપણે શુક્ર નથી કરતા, એટલે આપણી લાઈફ અનસ્ટેબલ થઈ ગઈ. હું મારા અખલાકને સારા નથી કરતો, મારી લાઈફ ઉપર નીચે થઈ ગઈ. હું શર્મો હયાથી ડિટેલમાં નથી એને વર્તવો, મુરવ્વત નથી મારા પાસે, એટલે મારી લાઈફ અનસ્ટેબલ થઈ ગઈ. અને હું મારી જિંદગીની અંદર સિદ્ક સાથે હું નથી વર્તતો, એટલે મારી લાઈફ અનસ્ટેબલ થઈ ગઈ. અગર એ બધી ચીજો પોતપોતાની જગ્યામાં હશે, પછી ઇન્સાનની લાઈફ જે છે એ સ્ટેબલ થઈ જશે. ફક્ત સ્ટેબલ નહીં થાય, બલકે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અમારા બધા ગુનાહોને પણ માફ કરી દેશે, બલકે નેકીઓમાં અલ્લાહ બદલાવી નાખશે. એટલું અજર છે, એનો આપણે અંદાજો પણ નથી કરી શકતા. સલવાત કરે મોહમ્મદ વાલે મોહમ્મદ.
બસ દોસ્તો, આપણે યાદ કરે ખુદાવંદે તાલાનું, આપણે શુક્ર અદા કરે કે આપણે એ મોકો મળ્યો છે કે આપણે એ મહિનાની અંદર, એ ગમના દિવસોની અંદર આપણે ઇમામ હુસૈન અબા અબ્દુલ્લાહથી કરીબ થવાનો મોકો મળ્યો છે. આપણે ચાન્સ મળ્યો છે ઇમામ હુસૈન અબા અબ્દુલ્લાહની જિંદગીને ઓળખવાનો, જેથી કરીને એ જનાબે ઝૈનબ એની જિંદગી આપણે જોઈ. જ્યારે જનાબે ઝૈનબને પૂછા કરવામાં આવ્યું કે બીબી તમે બધું તકલીફ ઉપાડ્યા, તમે કરબલાથી કૂફા, કૂફાથી શામ તમે શું જોયા? જનાબે ઝૈનબનો જવાબ તમને ખબર છે શું છે? માં રાઈત ઇલ્લા જમીલા, હું અલ્લાહની ખૂબસૂરતી સિવાય બીજું કાંઈ નથી જોયું, બીજું કાંઈ નથી જોયું. હું આ અલ્લાહની ખૂબસૂરતી છે. દોસ્તો તમે વિચાર કરો, ફિક્ર કરે આપણે કે આ ઉમ્મુલ મસાહેબ, મુસીબતોની માં કે જે કદમ કદમ ઉપર તકલીફો હતી, કદમ કદમ ઉપર પરેશાનીઓ હતી. અશરે મુહર્રમ તો થઈ ગયું ને, આપણે નથી ખબર કે સૈયદ સજ્જાદનો અશરો ક્યારે ખતમ થશે, જનાબે સકીનાનો અશરો ક્યારે ખતમ થશે, જનાબે ઝૈનબનો અશરો ક્યારે ખતમ થશે. અઝાદારો જ્યારે આ લૂંટાયેલો કાફેલો જ્યારે કૂફાના દરબારમાં દાખલ થાય છે ત્યારે અલ્લાહુ અકબર, જનાબે ઝૈનબ સૈયદ સજ્જાદને પૂછે, કહે છે કે બેટા સજ્જાદ, આ ઈ જ દરવાજો છે ના કે જ્યાં એક જમાનો હતો કે જે હું મારા બાબા સાથે અહીંયા આવતી હતી અને હું ત્યાં મલકા હતી. અલ્લાહુ અકબર. જનાબે ઝૈનબ શિમરને કહે છે કે હું આ દરવાજાથી નહીં જાઉં. જનાબે શેહજાદાદારો, જનાબે ઝૈનબને આ શિમર તાઝિયાનો લઈને આવે છે અને મારે છે અને કહે છે કે ઝૈનબ, આજે તું અમારી કનીઝ બનીને આવી છે. અજરખો મહેનલ્લાહ, કેટલો જુલમ થયો. સૈયદ સજ્જાદની પીઠ તાઝિયાનો ખાઈ ખાઈને જખ્મી થઈ ગઈ હતી. જ્યારે આ કાફેલો કૂફાની દરબારમાં દાખલ થાય છે તો એક વખત આવાજ આવે છે, અસ્સલામુ અલૈકા યબ્ના રસૂલિલ્લાહ. જનાબે ઝૈનબ એક વખત દાહી બાજુ તરફ જોએ છે, જમણી બાજુ નજર કરે છે કે કોણ છે આ દુશ્મનોની મજમામાં મારા ભાઈ ઉપર સલામ મોકલવા વાળો. પછી આવાજ આવે છે, અસ્સલામુ અલૈકી યા બિન્તે રસૂલિલ્લાહ. જેવી રીતે આ સાંભળી કરીને જનાબે ઝૈનબ માથો ઊંચો કરે છે, ચાદર નોથી બહારથી તેઓ જોહે છે તો એક સર નૌકા નેઝા ઉપર બલંદ છે અને આવાજ આવે છે. ત્યારે જનાબે ઝૈનબ ઓળખી ગયા કે આ જનાબે મુસ્લિમનો સર છે. ભૈયા મુસ્લિમ. સરીમાંથી આવાજ આવે, આકાઝાદી તમે આવી જાઓ, હું તમને ઇસ્તકબાલ કરું છું. Yo,